કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. તો એપ્રિલ અને મેમાં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે, ચક્રવાતો સર્જાશે અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વાવાઝોડું તેમજ માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદ તેમજ દરિયાના ભાગોમાં ચક્રવાત ઉદ્ભવવાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે. જોકે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદ થશે તેમજ વાવાઝોડું કઈ તારીખોમાં ઉદ્ભવશે તેને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે. સાથે જ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા ચક્રવાતની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધઘટ તેમજ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દેશના તથા રાજ્યના હવામાનમાં કેટલાક ફેરફારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તેમણે ઉત્તર ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે પવન, તાપમાન, વરસાદ સહિતની બાબતો અંગેની વિગતો આપી છે. મહત્તમ ઉષ્ણતામાનમાં ઉતાર ચઢાવ આવવાની પણ તેમણે માહિતી આપી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે. જેમાં 15 તારીખ સુધીમાં પશ્ચિમી વિક્ષોભની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશો, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ ગુજરાતના ભાગોમાં અસર થઈ શકે છે. ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે. તેઓ જણાવે છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા કે હળવો વરસાદ પણ થઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છમાં 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ અને ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ પવનની ગતિઓ રહેશે. જોકે આંચકાના પવનો 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો તારીખ 18થી 20-21 માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતના ભાગોમાં આવવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે. ચક્રવાત પણ સર્જાઈ શકે છે. આ સાથે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. આ સાથે તાપમાનમાં નજીકના દિવસોમાં થનારા ફેરફારોની પણ સંભાવનાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે ગુજરાતમાં 10થી 13 માર્ચ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જે પછી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે ફરી 19થી 22 માર્ચમાં ગરમીનો પારો ચડશે. આ પછી પણ ફરી એકવાર મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો નોંધાશે. આમ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડું, વરસાદ, ભારે પવન તેમજ ગરમીને લઈને મહત્વની આગાહીઓ કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. તો એપ્રિલ અને મેમાં બંગાળ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે, ચક્રવાતો સર્જાશે અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.